પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન કૃપાળુ મહાન ઈશ્વર, તમારી દયા અને તમારી કૃપામાં, તમારી યોજનામાં ફરી એકવાર દાહોદ નદીના તમારા ભક્તજનો સાથે, સેવકો સાથે આ સંગતનો આનંદ માણવાની જે તક આપી છે તે માટે આભાર માનતા અને આ ભક્તિ સભા વચનની સેવાને તમારા હાથમાં સોંપીએ છીએ. વચનના માધ્યમ દ્વારા તમે મારી સાથે વાત કરો. અમારા વ્યક્તિગત કૌટુંબિક નૈતિક જીવનમાં જે અમારી જરૂર છે તે આજે તમે અમને વહેંચો એ પવિત્ર માનનાથી અમને દૂર કરો. મારા વિચારોને તમારી આધીનતામાં આવો છો. તમારી ઈચ્છાને તમારી યોજનામાં વચન પ્રગટ કરવા માટે સહાય મદદ કરો. તમામ બાબતે જે વિક્ષેપકારક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને પરાક્રમની વિરુદ્ધ છે, અને ઈસુના નામમાં રદ બાતલ કરીએ છીએ. તમે બોલો અમે સાંભળીએ, માત્ર સાંભળનાર નથી પણ વચનને પામનાર સ્વાધીન થનાર થઈ શકીએ. તે દિશામાં પ્રથમ મને તેમજ તમારા લોકને સહાયતા મદદ કરો. પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમે સાંભળી છે માટે અમે માનીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ પાઠવું છું. માનવ બિશપ, ડાયરેક્ટર ડોક્ટર શિવાનંદ કૃષ્ણ સાહેબ, ઉપાધ્યક્ષ ગોહિલ સાહેબ, સેક્રેટરી અભિનંદન ગાંધી સાહેબ તરફથી, ખાસ કરીને મારી ગણિતથી અને મેડમ તરફથી પણ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે મંડળીના બાળક દિલીપજીના સાહેબ તેમજ પાસવેડ સમિતિનો પણ આભાર માનું છું કે આ સમય માટે મારી પસંદગી કરવામાં આવી. પ્રાર્થના સાથે આ બાબતને સ્વીકાર કર્યો કે આમંત્રણને માટે ને આજના સેમિનારના આમંત્રણ માટે પણ સાહેબ આપનો હું આભાર માનું છું. દવાખાનીમાં કદાચ ભક્તિ સભામાં પેશન વિશે આ પહેલી વખત હું પ્રીચ કરી રહ્યો છું. પ્રથમ વખત આવવાની તક પ્રાપ્ત થઈ, એના માટે પણ પ્રભુનો આભાર માનું છું. દાહોદ ગણેશનું સેવાય ગુજરાત ડાયોસિસમાં બહુ મોટું યોગદાન રહ્યું છે, સપોર્ટ રહેલો છે. એના માટે સાહેબ આપને પાસે સમજીને અને મળીના સર્વ સભ્યોને અભિનંદન પાઠવું છું. તમારા સહકારની, તમારા ટેકાની સહર્ષ અમે નોંધ લઈએ છીએ. દાહોદ મંડળી એક મહત્વનું પાસું છે. પ્રેસ્બિટેરિયન પ્રણાલી સાથે આ મંડળી ઘણા બધા વર્ષોથી આગળ છે અને આ વિસ્તારમાં જે કામ થાય છે, હવે ઘણા બધા શોધકો વાત કરતા છે કે જે વર્ષોથી આવે છે અને મધ્ય પ્રભુમાં મંડળીના માધ્યમનો ઉપયોગ કરીને જગતનું કાર્ય કરી રહ્યા છે. પ્રભુને માન અને મહિમા આપીએ છીએ અને તમારું જે યોગદાન છે એના માટે પણ આપ સર્વને અભિનંદન પાઠવું છું. આપના માળાની કદર કરું છું. જેમ સાહેબે જાહેરાતમાં કહ્યું એ પ્રમાણે આપણે ઓગસ્ટ મહિનાની પ્રાર્થના પર્વ તરીકે ઉજવી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત ડાયોસિસ દ્વારા કેટલાક મહત્વના કાર્યક્રમો પણ આવશે. ઓગસ્ટ મહિનાની 30મી તારીખે વેબ ફેસ્ટિવલ અમદાવાદમાં થનાર છે. એ સાહેબ કદાચ યોગ્ય સમય જાણ કરશે અથવા તો કોઈ દીદી પણ છે. ત્યારબાદ ચિલ્ડ્રન ફેસ્ટિવલ આવે છે. યુથ ફેસ્ટિવલ પણ આપણે ફરી એક વખત ઉજવવા માટે જઈ રહ્યા છે. તમામ કાર્યક્રમને માટે તમે પ્રાર્થના કરશો. એ કાર્યક્રમમાં દાહોદ મંડળી જેમ વર્ષોથી સહકાર આપી આવે છે એમ સહકાર આપશે એવો અમારો વિશ્વાસ પણ હું જાહેર કરું છું. પ્રાર્થના પર્વમાં પ્રથમ રવિવાર છે અને એના સંદર્ભમાં હું તમારી સાથે કેટલીક મહત્વની બાબતો શેર કરવા માંગુ છું. પ્રાર્થના અહીંયા બધા પ્રાર્થના કરતા, હું તમે બધા પ્રાર્થના કરીએ છીએ. આખું વિશ્વ પ્રભુના નામથી ઓળખાતા તમામ લોકો પ્રાર્થના કરે છે. જુદા જુદા ધર્મોમાં પણ પ્રાર્થનાનું મહત્વ છે. એમની કદાચ પ્રેયર સ્ટાઇલ અલગ હશે, પ્રાર્થનાની રીત અલગ હશે, પણ દરેક જગ્યાએ પ્રાર્થના
થતી જોવા મળે, શાળામાં પણ પ્રાર્થના થતી જોવા મળે, કોઈક જગ્યાએ ધાર્મિક સંસ્કારો થતા હોય ત્યાં પણ પ્રાર્થના થતી જોવા મળે, આપણા કુટુંબોમાં, આપણા ઘરોમાં દરરોજ પ્રાર્થના થાય, ચર્ચમાં પ્રાર્થના થાય, ચર્ચની સંગતોમાં પણ પ્રાર્થના થતી આપણને જોવા મળે છે. તમારી સમક્ષ દાનિયેલના પુસ્તકમાંથી 9મો અધ્યાય વાંચવામાં આવ્યો અને સુવાર્તામાં માર્કના 11મા અધ્યાયમાંથી નિક્રમો વાંચવામાં આવ્યો. પ્રાર્થના કરવાની જ્યારે આપણે શરૂઆત કરી ચૂક્યા છે ત્યારે પ્રાર્થનાના સંદર્ભમાં કેટલીક મહત્વની બાબતો હું તમારી સાથે શેર કરું તો અસાય નહીં ગણાય, અને એ બાબતને લઈને આપણે આખો મહિનો જો પ્રાર્થના કરીશું તો વધુ અસરકારક પ્રાર્થના બનાવી શકીશું. પ્રાર્થના તો અસરકારક છે જ, પણ પ્રભુ એક નવી દિશા, નવું દર્શન, નવી ધોરણે હશે પ્રાર્થના કરવાને માટે એ દિશામાં આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. એવું કહેવાય છે કે એવરેજ હું અને તમે આપણે બધા દિવસમાં 40 થી 42 મિનિટની પ્રાર્થના કરીએ. સવારે આપણે ઉઠીએ એટલે તેની પ્રાર્થના દિશાના માથે પ્રભુનો આભાર માનીએ, તેની શરૂઆત થાય. પછી બ્રેકફાસ્ટ પ્રેયર આવે, નોકરી પર જતા આપણો બધાનો પોતાનો પાયથાન, આપણા વ્યવસાયમાં જતા આપણી પોતાની અંગત પ્રાર્થના, પછી લંચની પ્રેયર અથવા તો બ્રેકફાસ્ટની પ્રેયર, સાંજે ઘરે પાછા આવીએ તો ડિનરની પ્રેયર અને પછી કોપરેટિવ પ્રેયર. એ ટોટલ સમપ કરો તો લગભગ 45 થી 46 મિનિટ આપણે પ્રાર્થનામાં ગાળીએ છીએ. એ પ્રાર્થનાને આપણે બહુ ધ્યાનથી નિભાવીએ. એ પ્રાર્થનાનું તમે જો ધ્યાનથી અવલોકન કરો, એમાં મારો પણ સમાવેશ છે કે આપણા બધાનો સમાવેશ થઈ જાય. આપણી પ્રાર્થનાઓમાં ઘણી બધી બાબતો પુનરાવર્તિત છે, રિપીટિશન. આપણી પ્રાર્થનાઓમાં ઘણી બધી વખત માંગણીઓ વધારે છે, માંગ વધારે કરે છે. પ્રભુ આ કર, પ્રભુ તે કર, પ્રભુ ફલાણી બાબત કરો, પ્રભુ પેલું કરો. ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ ક્રાઇસિસ આધારિત હોય છે. સંકટ આવ્યું, મુશ્કેલી આવી એટલે એક ચોક્કસ પ્રકારની પ્રાર્થનાની શરૂઆત થાય, વગેરે વગેરે. રૂટીન પ્રાર્થના આપણા પૂરતી મર્યાદિત હોય છે. જ્યારે પરિસ્થિતિ, સંજોગો આપણે આપણા હાથ બહાર જતા લાગે કે આપણા અંગોથી બહાર છે, ડોક્ટર્સ કંઈક કહી દે, લોકો કંઈક કહી દે, આપણે વ્યક્તિગત મૂંઝવણ અનુભવતા હોઈએ ત્યારે પ્રાર્થનાનો વ્યાપ વધતો હોય છે, પ્રાર્થનાનું શેરિંગ થતું હોય છે. ધીસ ઇઝ ધ પેટર્ન. આખો વિશ્વ આ પ્રમાણે ચાલી રહ્યો છે. ત્યારે પ્રાર્થના કરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રભુના વચનને આધારે કેટલીક ઠોસ બાબત આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. સન્ડે સ્કૂલમાં આપણે નાના બાળકોને શીખવાડે છે કે પ્રાર્થના એટલે શું, એટલે કે પ્રભુને કરવામાં આવતો ટેલિફોન. બાળકોને આપણે આવી સમજાવ્યું, ઇટ્સ અ ટેલિફોન કોલ ટુ ધ ગોડ. કદાચ યુવાનોને આપણે એવું કહી શકીએ કે ઇટ્સ અ ટુ વે કમ્યુનિકેશન. દ્વિમાર્ગી વાતચીતનો વ્યવહાર છે, આદાન પ્રદાન છે. આપણે બધા એ માન્યતાઓ સાથે ચાલીએ છીએ. આ જેમ જેમ વિશ્વ આગળ વધ્યું, ટેકનોલોજી આગળ વધી, જ્ઞાન આગળ વધ્યું, એમ પ્રાર્થનાના સંદર્ભમાં પણ ઘણા બધા ફેરફારો થતા જોવા મળ્યા છે અને થઈ રહ્યા છે. પંચમહાલ વિસ્તારમાં બહુ લાંબા સમયથી પ્રભુ મને આવે છે એક સેવકામાં, સેવામાં. ઝાલોદમાં 3 વર્ષ, ફેશન વીકમાં આવવાની અઠવાડિયે બોલીદા છે, રાવળીએ છે, બધે આવવાનું થાય ને ઘણા બધા શોધકો હોય. મારા વ્યક્તિગત અનુભવની વાત કરું, પ્રાર્થનાનું જે સ્વરૂપ બદલ્યું છે એ સર્વપ્રથમ તમને કહેવા માંગુ છું. એક શોધક હતા, અશુદ્ધ આત્માથી પીડિત હતા. ઝાલોદ ચર્ચમાં ભક્તિ સભા પછી નિયમિત પ્રાર્થના થાય છે આવા લોકો માટે, અને એક વ્યક્તિ માટે મેં પ્રાર્થના કરી. તે પ્રાર્થના કરતા લોકો મને બહુ જોરદાર સવાલ કર્યો. આઈ વોઝ શોક કે સાહેબ કેટલા રૂપિયાની પ્રાર્થના કરાવશે.
મારી પાસે 25 રૂપિયા છે. ત્યારે મને આશ્ચર્ય થયું કે મેં એ સમયે બાળકને પૂછ્યું કે આ 25 રૂપિયાવાળી પ્રાર્થનાની વાત કરે છે. ત્યારે મને પહેલી વાર ખબર પડી કે 50 રૂપિયાની પ્રાર્થના કરવાવાળા સેવકો પણ છે, 100 રૂપિયાવાળા સેવકો પણ છે, 25,000 વાળા પણ સેવકો છે. પ્રાર્થનાનું પણ કમર્શિયલાઇઝેશન થયું છે, વ્યાપારીકરણ થયું છે. આ માહોલમાં આખું વિશ્વ અનુભવ રહ્યું છે. આપણે પણ વ્યક્તિગત રીતે એવું માનીએ છીએ કે ક્યાં જોરદાર પ્રાર્થના થાય છે, અમને વિનંતી આપો, એમની પ્રાર્થના બહુ જોરદાર પાવરફુલ છે, ચમત્કાર થઈ જશે. પેલા રૂમમાં પ્રાર્થના વિનંતી આપો, ફરક પડી જશે. માનતી 11 શું કહે છે? સંદેહ ન આણતા વિશ્વાસ રાખ અને સમુદ્રને કહે કે ઉચકાઈને પહાડને કહે કે ઉચકાઈને સમુદ્રમાં નખાઈ જા, તો એ પ્રમાણે થશે. કેટલો વિશ્વાસ? મસ્ટર્ડ સીડ, રાઈના દાણા જેટલા વિશ્વાસની વાત આવે છે. આપણે અંત ભાગમાં આવીને ઉભા છે. બિબ્લિકલી વી આર ઇન ધ એન્ડ ટાઈમ્સ. થોડા દિવસ પહેલા વોર શરૂ થઈ, ઈરાનની ઉપર ઇઝરાયલ મિસાઇલ્સ વગેરેથી હાવી બની ગયું. ત્યારે યુટ્યુબ પર ઘણું બધું આવવા માંડ્યું. બસ હવે પતી ગયું. ઇટ ઇઝ જસ્ટ અ બિગિનિંગ. શરૂઆત થઈ છે. ક્લાઇમેક્સ આવશે, ઝડપથી ક્લાઇમેક્સ આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ત્વરિત બની રહ્યું છે. ઝડપથી ઈસુ આવશે. ક્યારે? તો પ્રભુને જ ખબર છે. બટ ધીઝ આર ધ સાઇન્સ. એની સાથે એક મહત્વની જે નિશાની છે, જેને આધારે હું આગળ વધવા માંગુ છું કે આપણે લાઉડીશિયન ચર્ચના સમયમાં જઈ રહ્યા છીએ. ધ ચર્ચ ઓફ લાઉડીશિયા. પ્રકટીકરણના પુસ્તકના બીજા અધ્યાયથી શરૂઆત થાય છે એફેસસની મંડળી, અને ત્રીજો અધ્યાય કન્ક્લુડ થાય છે ત્યારે છેલ્લો જે અધ્યાય ભાગ છે એ લાઉડીશિયાની મંડળી વિશે વાત કરે છે. લાઉડીશિયા શબ્દ એ બે શબ્દો ઉપરથી આવે છે, લાઓસ અને ડેકિયા. લાઓસ એટલે લોકો અને ડેકિયા રાજ. એવી મંડળી ત્યાં લોકોનો રાજ છે. એવો સમય કે જ્યાં લોકો રાજ કરે છે. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકામાં સરકાર સ્થાપી પ્રથમ વખત, ત્યારે એમનું સ્લોગન શું હતું? ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ. લોકોની, લોકો માટે અને લોકો માટે. અને એ લાઉડીશિયા મંડળીના સમયની સૌથી મોટી નિશાની લ્યુકવોર્મ ક્રિશ્ચિયાનિટી, હુંફાળું ખ્રિસ્તીપણું. બાઇબલ બહુ કડક વાત લખે છે. એ વિષય નથી, એ વિષય તરફ વાત આપણે નથી કરતા, પણ એવા તબક્કામાં વિશ્વ આવીને ઊભું રહેશે કે તમે સાંપ્રત દ્રષ્ટિકોણથી જોશો તો તમને બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી જ લાગશે. પણ કેટલા સ્વર્ગમાં જશે? ક્વેશ્ચન માર્ક. કેટલા પ્રભુની સાથે ખરેખર ચાલે છે? ક્વેશ્ચન માર્ક. માટીની સુવાર્તા 25મો અધ્યાય. બધાની પાસે મશાલ હતી, બધી આગમનના રાહ જોતી હતી, પણ ગઈ કેટલી? 5 બે દરકાર માલુમ પડી. એવા તબક્કામાં વિશ્વ આવીને ઊભું રહ્યું છે, ત્યારે પ્રાર્થના બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે ઘણા બધા વાક્યો પણ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ. પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. ચોક્કસ પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, પણ કેવી પ્રાર્થના, કોની પ્રાર્થના, કયા પ્રકારે કરેલી પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. There is
વેરી ઇમ્પોર્ટન્ટ, એ મહત્વની બાબત છે. દાનિયેલ પ્રબોધનના પુસ્તકમાં 9મા અધ્યાયમાં દાનિયેલ 9મા અધ્યાયની શરૂઆતમાં કહ્યું છે કે માર્યોના વંશના અહાશ્વેરોસનો દીકરો દારિયાવેશ, જે ખાદ્યોની શહેનશાહનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, તેની કારકિર્દીના પહેલા વર્ષમાં દાનિયેલ યહોવાની વાણી યિર્મયાહ પ્રબોધકની પાસે જે આવી હતી તે પ્રમાણે યરૂશાલેમની પાયમાની થતા સુધીની મુદતના 70 વર્ષોની ગણતરી પવિત્ર શાસ્ત્ર ઉપરથી સમજ્યો. દાનિયેલ એટલે બાઇબલમાં જે 4 મુખ્ય પ્રબોધકો, મોટા પ્રબોધકો આપવામાં આવેલા છે, એમાંનું સૌથી શક્તિશાળી પાત્ર યશાયા, હિઝકિયેલ, યિર્મયાહ, દાનિયેલ. દાનિયેલ પ્રબોધકની ભૂમિકા એટલા માટે અગત્યની કારણ કે એને જે સંદર્શન એને જે પ્રબોધ આપવામાં આવ્યા એ અત્યારના સમય માટે છે, જે પરિપૂર્ણ થઈ રહ્યા છે. જે દાનિયેલે 12મા અધ્યાયમાં લખ્યું એની પરિપૂર્ણતા આ સમયમાં થઈ રહી છે. ત્યારે દાનિયેલને ખબર નથી કે આઈફોન શું છે, ત્યારે દાનિયેલને ખબર નથી કે સુપર કોમ્પ્યુટર શું છે, પણ દાનિયેલે લખ્યું પાછલા સમયમાં જ્ઞાનની વૃદ્ધિ થશે, થઈ ચૂકી છે અને થઈ રહી છે. એવો સમય આવશે કે પૃથ્વી પર લોકો આમ તેમ દોડાદોડ કરશે, ટુરિઝમ વધી રહ્યું છે, લોકો એક સ્થળથી બીજે સ્થળે જઈ રહ્યા છે, ટ્રાવેલિંગ વધી રહ્યું છે અને બીજું ઘણું બધું કહી શકાય. પણ એ દાનિયેલ અહીંયા આગળ 9મા અધ્યાયમાં જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થનાને આધારે આજે મહત્વની કેટલીક બાબતો હું તમારી સાથે શેર કરવા માંગુ છું. એમાં પ્રથમ બાબત, શું મારી તમારી પ્રાર્થનાઓ વચન આધારિત છે? Do we pray according to the word of God? તમે જશે આપો કેવી દર્શન કહેવાય. દરરોજ સવારે હું પ્રાર્થના કરું, પ્રભુ આજના દિવસ માટે આભાર, આપણી રૂટીન પ્રાર્થનાઓ, જીવતા રાખે ઉઠાડે તેના માટે આભાર, પછી આજના દિવસ માટે કૃપા માંગી લઈએ. આ તો પ્રભુ કરે છે દરરોજ. સારા ભૂલના બંનેના ખેતર ઉપર પ્રભુ વરસાદ વરસાવે છે. પણ આપણી પ્રાર્થના નથી, આપણી માંગણી છે. We demand from the God. We do not pray as what God wishes us to pray. આપણે ઈશ્વર ઈચ્છે છે એ પ્રમાણે પ્રાર્થના કરવાને બદલે મારે શું જોઈએ છે, મારા કુટુંબમાં શું જરૂર છે, મારા બાળકોની શું અપેક્ષા છે, એ કેન્દ્ર સાથે રાખીને આપણે પ્રાર્થના કરીએ છીએ. Not according to the will of God. માટે તો રોમીના 8મા અધ્યાયમાં ભગવાનનું વચન શું કહે છે? યથાયોગ્યથી પ્રાર્થના કરવી આપણને ખબર જ નથી. આપણને ખબર જ નથી. દાનિયેલની પ્રાર્થના તમે જુઓ, દાઉદની પ્રાર્થના તમે જુઓ, યશાયાની પ્રાર્થના તમે જુઓ, હિઝકિયેલની પ્રાર્થના જુઓ, એમાં કોઈ જગ્યાએ ડિમાન્ડ નથી. ચર્ચમાં આપણે મળીએ છીએ કોર્પોરેટ પ્રેયર, મધ્યસ્થની પ્રાર્થના એટલે સામૂહિક પ્રાર્થના. એ પ્રાર્થનામાં આપણે શું કર્યું? સાહેબે હમણાં મધ્યસ્થની પ્રાર્થના કરી, શું કર્યું? આંખો બંધ કરી. સાહેબ બોલતા હતા, આમ એટલે આપણે આંખ ખોલી કાઢી. પાર્ટિસિપેટ કર્યું. એ પ્રાર્થના આપણે સહભાગી થયા. આપણે યંત્રવત બની ગયા. We are more than mechanical persons. મેં કીધું ને પહેલી તારીખ આપણે જે પ્રાર્થના કરીએ ને એ 31મીએ કરતા હોય છે. આપણી જમવાની પ્રાર્થનામાં કોઈ બદલાવ નહીં હોય, પ્લસ માઇનસ થયા કરશે. ને આજકાલ તો પ્રાર્થના સંદર્ભમાં કોઈ અહીંયા પ્રાર્થના કરાવે ને પાછળ આપણે બેઠે બહુ જોરદાર પ્રાર્થના કરે. આપણું એક્સપ્રેશન છે, આપણું એક્સપ્રેશન છે, બહુ જોરદાર શબ્દો વાપરે, જોરદાર પ્રાર્થના કરે. જોરદાર પ્રાર્થના એટલે શું? સરસ પ્રાર્થના એટલે શું? અને આપણે કઈ પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, મેચ થતું જ નથી. દાનિયેલે પ્રાર્થના કરી, બંદીવાસ પૂરો થયો,
શરૂઆતના પુસ્તકો વાંચો, નહેમિયા વાંચો, એઝરા વાંચો, એ આ સમય સાથે તાલ મિલાવે છે. They went into Jerusalem. કોટ બંધાયો, નગર બંધાયું, પ્રભુના વચનોની શું થઈ? ફરી પૂર્ણતા થઈ. પણ દાનિયેલની પ્રાર્થનાનો બેઝ કયો હતો? યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક, ઈશ્વરનું વચન. તો પહેલી બાબત જે તમારી સાથે હું શેર કરવા માંગુ છું, વચન આધારિત પ્રાર્થના. એના જરૂર લાગે કે વચન આધારિત પ્રાર્થના કેવી રીતે થાય? દરરોજ વચન વાંચવું પડે. તમે બધા કહેશો નવી કઈ છે વાંચીએ, તમે બધા દરરોજ વાંચીએ છે, વાંચીએ છે. કોઈ વાંચો છો, તમે વાંચો છો. ઘણા ઉમરી પેઢી સાથે વાંચશે, ઘણા સ્વર્ગીય દાનો સાથે વાંચશે, કોઈ ડેલી બ્રેડ સાથે વાંચશે, પણ વાંચીએ છે. યિર્મયાહ કહે કે ઓળીએ ખાધું તો કેવું લાગ્યું? કડવું લાગ્યું. પછી ઉતાર્યું તો મંદ જેવું મીઠું લાગ્યું. વચન દરરોજ વાંચીએ છીએ ત્યારે પ્રોસેસ તમારા માટે થાય છે. The more we read the word of God, જેટલું વધારે વચન વાંચીશું એટલું વધારે ઊંડાણ હું ને તમે પ્રાપ્ત કરીશું, એટલી જીવતા ઈશ્વરની વધારે ઓળખ મળીને તમને પ્રાપ્ત થશે. એટલા ઈશ્વર મારીને તમારી સાથે વધારે વાતચીત કરશે અને એ વાતચીતને આધારે આપણી પ્રાર્થના મોલ્ડ થશે, આપણી પ્રાર્થના એક સ્વરૂપ ધારણ કરશે. વચનનું ઊંડાણ હોવું જરૂરી છે. આજકાલ તો મોબાઈલમાં બી બાઇબલ, ઘણા દેવળમાં પણ મોબાઈલમાં બાઇબલ લઈને આવે છે. ફાઇન, હું કોઈ વિરોધ નથી કરતો, પણ તમારી પાસે 24/7 પ્રભુનું વચન છે. કેટલી વાર વાંચીએ છીએ? કેવી રીતે વાંચીએ છીએ? અને વાંચીએ છીએ તો એની ડેપ્થ, એનું ઊંડાણ કેટલું છે? અહીંયા કહે છે કે યિર્મયાહ પ્રબોધકના પુસ્તકમાંથી વાંચ્યું અને સમજ્યું. આપણે બાઇબલ વાંચતા પહેલા પ્રાર્થના નથી કરતા, પ્રભુ જે વાંચ્યું એ મને સમજાય. કરીએ? અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે, AI આવી ગયો. સંદેશો તૈયાર કરવાની જરૂર નહીં, ખાલી સબ્જેક્ટ નાખો અને ક્લિક કરો એટલે આખો સંદેશો આવી જાય કોન્ટેક્ટ સાથે. તો એને કોલ કેવી રીતે આપો ને, હવે તો એવી આવી જાય અને એની સિમ્પલી વાંચી ગઈ. બધું યંત્રવત બની ગયું છે. પ્રભુની પાસે થોભવું પડે, બેસવું પડે, માંગવું પડે અને ત્યારે પ્રભુ વચન સમજાવે. હું ઘણી બધી જગ્યાએ ઉદાહરણ આપું છું. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા પુસ્તક લખ્યું, સત્ય ના પ્રયોગ. જવાહરલાલ નહેરુ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. બધા શિક્ષકો ગયા છે, ઘણા બધા. તમારું પાઠ્ય પુસ્તક જ્યારે તમે વાંચો છો ત્યારે લખનાર તમારી પાસે નથી છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચો તો જવાહરલાલ નહેરુ અત્યારે આપણી પાસે હાજર નથી, સ્વર્ગસ્થ નથી, આપણા રાષ્ટ્રપિતા આપણી પાસે. The only book in the world, આ વિશ્વમાં એક જ પુસ્તક એવું છે જેનું નામ બાઇબલ છે, કે જ્યારે વાંચો છો ત્યારે લખાવનાર પવિત્ર આત્મા તમારી પાસે છે, તમારામાં છે. પણ આપણે એને એ વચન સમજાવવા માટે મોકળાશ આપીએ છીએ કે કેમ, એ ખાલી વાંચી દઈએ છીએ. પ્રભુ સાથેનો મારો સંબંધ જેટલો મજબૂત, એટલી મારી પ્રાર્થનાની અસરકારકતાનો વ્યાપ વધશે. પ્રાર્થના દ્વારા હું અને તમે પ્રભુને કહીએ છીએ, વચન દ્વારા પ્રભુ મારી અને તમારી સાથે સીધી વાત કરે છે. પણ એ કમ્યુનિકેશન ત્યારે જ પોસિબલ છે કે જ્યારે એ તાલ જોડાયેલો હોય. એ તાલ જોડાયેલો હોય.
સંગીત પરિષદમાં પ્રભુએ ગજબ વિચાર મને આપ્યો છે, જે તમારી સાથે પણ શેર કર્યો. અહીંયા બેઠે દરેક પ્રભુના નામથી ઓળખાતા લોકો તમે અને હું રિલે સ્ટેશન છે, હેવનલી રિલે સ્ટેશન. પ્રભુ મારાને તમારા માધ્યમ દ્વારા દુનિયાના લોકોને એનો સંદેશો ફેલાવવાને માટે પસંદ કરેલા છે. ટેલિવિઝન ઉપર પ્રોગ્રામ જોતો તો ઘણી વખત ક્રેશ થઈ જાય છે. ખબર છે કેમ? ફ્રીક્વન્સી મેચ ના થાય ત્યારે. મારી તમારી પ્રભુ સાથેની ફ્રીક્વન્સી પ્રોપરલી મેચ થતી હશે ને તો ઓટોમેટિક ફ્લો આવશે. પણ ફ્રીક્વન્સી મેચ ક્યારે ના થાય? ક્યારે ના થાય? ફ્રીક્વન્સી મેચ ક્યારે ના થાય? જ્યારે મેળવું પાપ વચ્ચે આવે ને ત્યારે. મારું પાપ ઈશ્વરની આગળ આવે એટલે ફ્રીક્વન્સીમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય અને પછી કહેવાતો હું ક્રિસ્તી મેહુલ એસ ક્રિશ્ચિયન, નામની પાછળ ક્રિશ્ચિયન, બોલું બી ક્રિસ્તી રીતે, જોઈને ખબર પડે કે આ ક્રિસ્તી, પણ પ્રભુ પ્રગટ ના થાય, દેવ પ્રગટ ના થાય, સાક્ષી પ્રગટ ના થાય. કેમ? ફ્રીક્વન્સી મેચ થતી નથી. સ્ટીમ કમ્સ ઇન બિટવીન. વચન વાંચીશું. યોહાન 15 પ્રભુ ઈસુ કહે છે કે જે વચન મેં તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થઈ ગયા છો. બાઇબલ ટોક્સ અબાઉટ પ્યોરિટી. અને શુદ્ધતા પછી પવિત્રતાની વાત આવે છે. જેઓ શુદ્ધ છે તેઓ ધન્યતામાં શું કહે છે? શું કહે છે? દેવને જોશે. વચન આધારિત પ્રાર્થના જરૂરી છે. વચન આધારિત પ્રાર્થના જરૂરી છે અને વચન આધારિત પ્રાર્થના માટે વચનનું ઊંડાણ મારા તમારા વ્યક્તિગત જીવનમાં હોવું જરૂરી છે. મેં કીધું એવરેજ આપણે દિવસમાં 24 કલાકમાંથી 46 મિનિટ પ્રભુને આપીએ છીએ. મારાથી 3 દશાંશો ભર્યા ભંડારમાં લાવો. આપણે બધાને દશાંશ સાથે સાંકળી દેશે. મારા તમારા કાલનો સમય બધાનો દશાંશ પ્રભુને આપવાનો છે. 144 મિનિટ પ્રભુની છે. એક દિવસની મિનિટ 1440 થાય. એનો દશાંશ કેટલો થાય? 144 મિનિટ. 2 કલાક અને 24 મિનિટ પ્રભુના છે. આપ્યા એટલે મારા કેવા પ્રભુ કહે છે તમે મને રોકો છો સમયના સંદર્ભમાં. વચન ખૂબ જ મહત્વની બાબત છે મારા તમારા જીવનમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું ત્યારે શૈતાન પરાજિત કેવી રીતે થયો? ઈસુએ ધાર્યો હતો માત્ર એક પ્રાર્થના, મીઠાઈને આખું આવી ઉતરી આવ્યું અને શૈતાન છે જોઈ નથી ગયા. પણ ઈસુ 3 કરોડ શું કહે છે? કેમ કે લખેલું છે કે, કેમ કે લખેલું છે કે, કેમ કે લખેલું છે કે. વચન મહત્વની વાત છે. આપણી આગળની પેઢીનો વિચાર કરો, પહેલી પેઢીનો વિચાર કરો જે એમણે સુવાર્તા સ્વીકારી. વાંચતા નતું આવડતું વાંચતા, અક્ષર જ્ઞાન જ નતું. મિશનરી સાહેબ કહેતા હશે, સાંભળતા હશે, સાંભળીને વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું, માટે આપણે અહીંયા બેઠા છે. માટે ઘરમાં 4 વ્હીલર છે, માટે 3 BHK 2 BHK 4 BHK ઘરો આપણી પાસે છે. માટે દીકરા દીકરીઓ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અભ્યાસ કરે છે. માટે આપણી પાસે સરકારી નોકરી છે. વાય? એ લોકો વિશ્વાસુ પડે પ્રભુ ઈસુની પાછળ ચાલતા જ રહ્યા. એ આશીર્વાદ હું અને તમે લડી રહ્યા છીએ. માટે એ કહે છે જે ખડકમાંથી, જે વાપરવાથી તમને ખડી કાઢવામાં આવેલા છે એને નિભાવો. પહેલા તો બાઇબલ ખરીદવાના પૈસા નતા, માત્ર સાંભળવાનું, અને પણ 20 કિલોમીટર ચાલીને આવવાનું, લીમડા નીચે બેસવાનું,
રોટલો લઈને આવવાનું, ભક્તિ સભા 2-2.5 વાગે પૂરી થાય, શાંતા ઘરે જવાનું. અત્યારે 1 મિનિટ મારો 5 મિનિટમાં જવાનું, કોઈ ગયા નહીં હોય, ઘરે જશે. અત્યારે મારા તમારા બધાની પાસે પર્સનલ બાઇબલ, છતાં રવિવારે દૂર ઉડે અને દેવળમાં આવવાનું. વાંચીને આપવો લગવા છે, આ ખાવાની વાત છે, આ પાવાની વાત છે, જીવનમાં ઉતારવાની વાત છે. અને જેટલું વધારે ખાઈશું, જેટલું વધારે ઊંડાણ, જેટલી વધારે નિકટતા વચન સાથે, એટલી પ્રભુની ઓળખ વધારે સુદૃઢ, અને જેટલી ઓળખ વધારે એનો નિચોડ પ્રાર્થનામાં મને અને તમને જોવા મળશે. બીજી મહત્વની વાત પ્રાર્થનાના સંદર્ભમાં તમારી સાથે શેર કરવા માંગુ છું. પ્રાર્થનામાં પ્રભુની સ્તુતિ અને વ્યક્તિગત કબૂલા ખૂબ જ મહત્વના પાત્ર છે. તમે દાનીની પ્રાર્થના જો, એને પ્રભુની પ્રશંસા કરી, એને શું સમુદ્રને યાદ કર્યો, પ્રભુના મહાન કામોને પણ યાદ કર્યા. અહીંયા બેઠેલા હું માનું છું બધા તમે ક્વાઇટેન કરતા હશો, તમારો વ્યક્તિગત સમય પ્રભુને આપતા હશો. પ્રભુની કેટલી પ્રશંસા કરી. કરીએ સાચા અર્થમાં પ્રભુની પ્રશંસા કરી છે. દાનિયેલ તો યહોવા દેવે જે કર્યું છે શરૂઆતથી આ ઘડી સુધી બધું યાદ કરી નાખે છે અને પ્રભુને ધન્યવાદ આપે છે. આજે સવારે તો પ્રભુનો આભાર માન્યો, પ્રભુનો આભાર. આપણે આભાર માટે પ્રભુ નાસ્તો આપે તેના માટે આભાર, પ્રભુ કે આજનો દિવસ બતાવે એના માટે આભાર. બીજે નીકળો યંત્રબદ્ધ દાઉદ જે રીતે આભાર માનતો હતો એ રીતે હું અને તમે પ્રભુનો આભાર માનીએ છીએ. એ અહીંથી ઉદ્ભવતી બાબત છે, છુટકાવાનો પ્રયાસ. અને ત્યારે જ સાચા આનંદને આપણે માણી શકીએ જ્યારે સ્ટેપ 1 વચનના માધ્યમ દ્વારા ઈશ્વર સાથેનો સંબંધ ગાઢો. એ વ્યક્તિગત સંબંધ, એ અનુભૂતિને, એ અનુભવને ઊંચાઈ પર લઈ જાય છે અને પછી આભાર સ્તુતિ એની મેળે ચડી પડે છે, એની મેળે આવે છે. દાઉદ કેમ કહી શક્યો કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ એના હાથના કામ દર્શાવે છે? કારણ કે ત્યાં પણ દેવની આગળ દેખાતી હતી. આપણે તો ઘરે ગુલાબ એક સરસ કુંડું લઈ આવીએ અને 5-6 ગુલાબ ઉગે અને કે સાહેબ આ નર્સરીમાંથી આ છે, પણ પ્રભુ તો ક્યારેય યાદ ના આવે. This is what we are. લીમડો પ્રભુની સ્તુતિ કરી, તમે આ સાહેબ નથી બોલતા, લીમડો તો છે, પ્રભુએ આપ્યો છે. God's creation. ભૂલી ગયા છે આપણે. મારી તમારી આજુબાજુ જેટલું લિવિંગ છે ને એ બધું બાઇબલના પરમેશ્વરે સર્જેલી બાબત છે. માણસે તો એ રચના પ્રભુએ કરી એનો ઉપયોગ કરીને નિર્જીવ વસ્તુઓ બનાવી છે. માણસ ઝાડ બને છે પણ એકમાંથી બીજું ઉગાડશે, પણ પ્રભુએ કહ્યું ખાઓ અને થઈ ગયું છે. સર્જનહાર ઈશ્વર દાઉદને બધે જ દેખાતા હતા, મને તમને નથી દેખાતા, કારણ કે સંબંધમાં હું અને તમે નથી. અને સંબંધ વચનના માધ્યમ દ્વારા આવે એ ઊંડાણ, એ સંબંધ વધારે ગાઢ ત્યારે બને અને જ્યારે સંબંધ ગાઢ બને
ત્યારે ઈશ્વરે મારા તમારા જીવનમાં કરેલા કાર્યો વિશે આ સુધી આપ મેળે સરી પડે, આપ મેળે સરી પડે. આપણે હજારો લોકોને થેન્ક યુ કહેતા હોઈશું, પણ પ્રભુને થેન્ક્સ કહેવામાં આપણે બહુ કંજૂસ છીએ, બહુ જ કંજૂસ છીએ આપણે. પ્રભુને થેન્ક્સ બહુ લિમિટેડ માત્રામાં આપણે કહીએ છીએ. પ્રેઝિંગ ગોડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને સામર્થ્યથી ભરે છે, અને એ સામર્થ્ય મારી તમારી પ્રાર્થનાઓમાં ખાલી થાય છે. પણ પ્રેઝ ના કરતા હોઈએ તો સામર્થ્ય નથી, અને સામર્થ્ય નથી તો પ્રાર્થનાઓ સામર્થ્ય વિહોણી છે. અને માટે ઘણા બધા ખ્રિસ્તી લોકો ફરિયાદ કરે છે, પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. આનંદ સ્વભાવ પ્રભુ તો તૈયાર છે પ્રાર્થના સાંભળવા માટે, પણ એ શા બચાવવાનું? મારું તમારું પાપ વચ્ચે આવે છે. આપણા અપરાધોએ એનું મુખ એવું ફેરવી નાખ્યું છે કે એ આપણું સાંભળે જ નહીં. માય પર્સનલ થિંગ, મારી વ્યક્તિગત બાબતો મારા અને ઈશ્વર વચ્ચેના સંબંધમાં બાધારૂપ બને છે, અને સંબંધ જ્યારે નબળો પડે છે, તૂટે છે, ત્યારે હું ઈશ્વરને જે રીતે નિભાવવા જોઈએ, એ સંબંધમાં મારે જે રીતે બંધાવવું જોઈએ, એ સંબંધમાં હું વૃદ્ધિ પામી શકતો નથી. માટે બાકીની બધી બાબતો ગૌણ બની જાય છે. હું સામાન્ય ખ્રિસ્તી વ્યક્તિ બની જાઉં છું, અને જેમ આખી દુનિયા જીવે છે એ પ્રમાણે મારી જીવનશૈલી આગળ ચાલે છે. એક અઘરી વાત તો પ્રાર્થના જીવનશૈલી છે. Do you live a prayer lifestyle? દરરોજ શ્વાસ થઈ ગઈ છે ને? કોઈ એવું છે કે ભાઈ કલાકે શ્વાસ કરું છું, પછી એને પણ કરું છું, આંખ બંધ કરીને મોઢું બંધ કરીને? નહીં. 12 વાગે જમવાનો સમય તો થાળી આવે ને. સવારે બ્રેકફાસ્ટનો ફિક્સ ટાઈમ આવે ને, બધું ઓટોમેટિક છે ને. પ્રાર્થના પણ ઓટોમેટિક છે. ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. પ્રાર્થના મારા તમારા જીવનની શૈલી હોવી જોઈએ, વણાયેલી હોવી જોઈએ. આપણે પ્રાર્થનાને મર્યાદિત કરીએ. ઘરમાં જ પ્રાર્થના થાય, જીવનમાં જ પ્રાર્થના થાય, રસ્તા પર ચાલતા પણ પ્રાર્થના થાય, બસમાં બેઠા તો પણ પ્રાર્થના થાય, 4 રસ્તા પર એક્ટિવા લઈને ઉભા રહ્યા છો, રેડ લાઈટ છે, ત્યાં પ્રભુ યાદ દેવડાવે, ત્યાં પણ પ્રાર્થના થાય. કારણ કે બાઇબલ પરમેશ્વર અત્ર તત્ર સર્વત્ર છે. આપણે પ્રભુને કન્ફાઇન કરીએ, પ્રભુ મંદિરમાં છે, પણ એ રણનીતિમાં અહીંયા દર્શન બહાર જઈને કર્યું. God is everywhere. પ્રભુ બધે જ છે, એની આદિ બધે છે, સર્વત્ર સર્વત્ર સર્વોપરી સર્વશક્તિમાન, everywhere. So many Lord. એ સંબંધ આપણે પ્રભુની સ્તુતિ તરફ લઈ જશે. દાઉદે જે ગીતો લખ્યા છે, ગીત શાસ્ત્રને તમે વાંચો. It begins with the praise. પ્રભુની આરાધના સાથે, પ્રભુની સ્તુતિ સાથે શરૂ થાય છે. બાઇબલ કહે છે દાઉદ દિવસમાં 7 વાર પ્રાર્થના કરતો હતો. 7 times he prayed. છતાં એના રાજ્યનો વિસ્તાર થતો, રાજા હતો, કેટલી બધી કામ, કેટલી બધી પ્રાયોરિટીઝ હતા એની પાસે, પણ ઇવન ને એની પાસે સમય હતો. બાઇબલ નોટ કરે છે 7 વાર. આપણે કેટલી વાર? આપણી પ્રાર્થના પ્રાસંગિક છે. જમવાની પ્રાર્થના, નાસ્તાની પ્રાર્થના, લંચની પ્રાર્થના, સવારની વ્યક્તિગત પ્રાર્થના, સાંજની કૌટુંબિક પ્રાર્થના. હવે એની પર તો શેતાને જબરદસ્ત પ્રહાર કર્યો છે. પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે. નોકરીઓમાં પડકાર છે, બાળકના ટ્યુશન, બાળકનો અભ્યાસ. એટલે જે પહેલા કુટુંબ ભેગું મળીને બેસતું હતું, પ્રાર્થના કરતું હતું, શેતાને ત્યાં જ મૂળમાં જ કામ આવે છે. ઘણા હશે કુટુંબો જેમ આ સંગત હજુ પણ ચાલતી હશે, પણ શેતાને કૌટુંબિક પ્રાર્થના ઉપર પ્રહાર કરેલો છે.
અગ્નિતાઓ બદલાઈ છે, ધ્યેય બદલાયા છે, સ્ટ્રેસ આવી ગયું છે, જોબનું પ્રેશર છે, અવર જવરનું પ્રેશર છે, અને માટે એ પ્રાર્થનાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એક સમયે કહેવાતા ખ્રિસ્તી દેશો અમેરિકા કે જ્યાંથી સુવાર્તાને માટે અઢળક નાણાકીય પ્રવાહ વહેતો હતો. એ વેલ્સની વાત કરો અથવા તો સ્કોટલેન્ડની વાત કરો અથવા તો ઇંગ્લેન્ડની વાત કરો યા અમેરિકાની વાત કરો, આખી દુનિયાએ પ્રભુએ આ 4 પ્રદેશોના અંદર આત્મિક જાગૃતિની મારફતે આખી દુનિયાનો નકશો બદલી નાખ્યો. અત્યારે હાલત કેવી છે? કેમ? જેમ જેમ આશીર્વાદો પ્રાપ્ત થતા ગયા એમ લોકો પ્રભુથી દૂર અને દૂર અને દૂર ચાલતા ગયા. એક તબક્કો એવો હતો કે અમેરિકન ટેલિવિઝન ઉપર 150 કરતા વધારે ચેનલો એવી હતી કે જ્યાં માત્ર પ્રભુના સંદેશાઓ તમને સાંભળવા મળે. પણ એક તબક્કો એવો આવ્યો કે સંદેશો સાંભળતા હોય ઈશાના મારા બહેનોના હાથમાં બિયરનો ગ્લાસ. પછી પ્રભુ કામ ના થયું. ધીમે ધીમે આપણે પણ ભૌતિકતા તરફ આગળ વધી ગયા. We are slowly becoming materialistic. ખ્રિસ્તી હું પણ છું, બધા છે. પ્રભુ પૂછે છે ખ્રિસ્તના છો? ખ્રિસ્તના છો? ગળામાં ક્રોસ કરી નાખીશ તો લોકોને ખબર પડશે કે આ ખ્રિસ્તી માણસ છે, પણ પ્રભુને ખબર છે કે યોગ્ય કેટલા પાણીમાં છે. આપણે પાઉલ કહે છે પ્રમાણે દેવના પત્રો છીએ. દેવના પત્રો છીએ. લોકો શું વાંચે છે એ જવાબદારી મારી છે. એ જવાબદારી મારી છે. ત્યાર પછી બીજી મહત્વની વાત એ પ્રાર્થનામાં આવે એ કન્ફેશન, કબૂલા. મારી તમારી બધાની દરરોજની પ્રાર્થના પ્રભુ જાણતા અજાણતા કરેલા પાપોની માફી આપે. આ કે ના? આવી પ્રાર્થના કરી છે ને આપણે? જાણતા અજાણતા કરેલા પાપની માફી આપે. કયું અજાણતા થાય છે? અજાણતા શું થાય છે? મને કહો. કઈ બાબત અજાણતા થાય છે? કોઈ આમ તમને બંદૂક મૂકીને એમ કહે છે કે આ પર એ ઉપર તણાવ કર, હું જ કરું છું. કારણ કે મને ગમે છે. યાકૂબના પત્રમાં લખ્યું છે માણસ પોતે પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. માણસ પોતે પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. આ રિસ્પોન્સિબલ. હું મારા વ્યક્તિગત આત્મિક જીવન માટે હું જવાબદાર છું. કારણ કે પસંદગી મારી છે. એટલે મારી પાસે પસંદગી પ્રભુએ મૂકેલી હતી. પસંદગી પ્રભુએ આજે પણ એટલી વાસ્તવિક લાગી છે. એમાં કોઈ ફેરફાર નથી કર્યો. આદામને અમારે રોબોટ નતા બનાવ્યા કે દરરોજ સવારે કરીને શરૂઆત કરે. They had a choice. કયું ફળ ખાવું, કયું ફળ ના ખાવું. એ પસંદગી આજે પણ મારી તમારી પાસે, મારી તમારી વચ્ચે એટલી જ વાસ્તવિક છે. It is I who શું પસંદ કરું છું. ચર્ચમાં જવું કે કંઈ ગીતે જવું, બાઇબલ વાંચવું કે કંઈ બીજું વાંચવું, પ્રભુના સંદેશા સાંભળવું મારા મોબાઈલ પર કે પછી કંઈ બીજું સાંભળવું. હવે એટલું ખતરનાક થઈ ગયું છે સંદેશો સાંભળ્યા પછી બીજું સાંભળવાનું અને બીજું સાંભળ્યા પછી સંદેશો સાંભળવાનું. પ્રભુ દેવના ભાવ વાંચી સાંભળવાનું અને બીજું બી સાંભળવાનું. ભેગું ભેગું થઈ ગયું. લાવની અવસ્થા મુક્ત વાળી મળે. મારી જાતે બાકા કરીને વાત નથી કરતો.
we together, lukewarm Christians, ખૂબ મારા ખ્રિસ્તી બની ગયા છે. આપણે બધા જ પ્રેઝ લોર્ડ કહીએ, આપણે બધા જ હાલેલુયા બોલીએ છીએ, પણ જો પ્રભુ હમણાં આવી જાય ને તો દૂધ પાણીનું પાણી. હું ઘણી વાર કહું છું, સ્વર્ગની વ્યવસ્થા કેટલી બધી અદભુત છે. મારે બોમ્બે જવું હોય ને, રેલવે ટિકિટ કેવી રીતે મારે રેલવે સ્ટેશન પર જવું પડે, અત્યારે ઓનલાઈન બુકિંગ થાય છે. સ્વર્ગનું બુકિંગ તો તમે જ્યાં બેઠા છો ને ત્યાંથી થશે. આ પ્રભુને આપણું નામ ઉપર ન લઈ જશે, એટલું નથી જશે. કારણ કે પેલું મને ગમે છે, પેલા સાંભળા જેવી વાત. સાંભળો મને છોડતો નથી, સાંભળાને મેં પકડ્યો છે, મારે છોડતો નથી. પ્રભુને સોંપવું જરૂરી છે. કન્ફેશન, દાનિયેલે પોતાના પાપની કબૂલાત તો કરી જ, પણ એની સાથે જે છે બધાના પાપોની કબૂલાત કરતો. અયુબનું પુસ્તક વાંચ્યું હશે. અયુબ દેવની આગળ નિયમિત રજૂ થતો હતો, એના દીકરા દીકરીઓના, એના કુટુંબીજનોના કરેલા પાપની શું કરતો હતો? કબૂલાત કરતો હતો. મને ખબર નથી કે આપણે આપણા બાળકોના આત્મિક જીવન માટે કેટલી પ્રાર્થના કરીએ છીએ. આપણે એના સારા અભ્યાસ માટે પ્રાર્થના કરીએ છીએ, ફાઇન, પ્રેઝ ધ લોર્ડ. એને સારું પાત્ર માટે પ્રાર્થના કરીએ છીએ, સારી વાત છે. શું મા બાપ તરીકે, વડીલ તરીકે, મંડળીના આગેવાન તરીકે આપણે આપણા વ્યક્તિગત કૌટુંબિક મંડળીના બાળકો માટે એ પ્રાર્થના કરીએ કે પ્રભુ તું એમને સુરક્ષિત કર, આત્મામાં બળવાન કર. ઓન ધેર બિહાફ આપણે માફી માંગી નથી માંગી. હું મારી દીકરી કે મારા દીકરાને આઈફોન આપીને ગરબાનું કરીશ, 50 ધન્યવાદ કરી દઈશ, પણ બાઇબલ આપતા, વચનની વાત કરતા અઘરું છે. પણ આપણે આ બધાની સાથે જીવીલા છે. અને માટે ઘણી વખત આપણે કહે છે ને કે પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. પ્રભુ તો સાંભળવા તૈયાર છે. ખામી મારામાં છે, તકલીફ મારામાં છે, અને માટે મારી પ્રાર્થના સંભળાતી નથી. માટે હું ચારે બાજુ દોડ્યા કરું છું. અહીં જવું, ત્યાં જવું, પેલી બાજુ જવું, ત્યાં જવું, પૈસા ચૂકવીને બી પ્રાર્થના કરાવો. પ્રભુ વચન કહીને માંગો તો મળશે, શોધો તો જળશે, ખબર તો તમારે સારું ઉઘાડવામાં આવશે. માર્કની સુવાર્તા 11 અધ્યાય શું કહે છે? તમે પ્રાર્થના કરતા જે કંઈ પણ માંગો છો તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. There is faith. Mountain going faith. પર્વતને ખસેડનારો એ વિશ્વાસ છે. વચન, પ્રભુની આરાધના, આપની વ્યક્તિગત કૌટુંબિક કબૂલાત, પછી મધ્યસ્થી બધા માટે. પ્રભુ કે એ તમામ માટેની મધ્યસ્થીની વાત, પણ એનો આધાર પણ ફરી પાછો વચન ઉપર જઈને ઉભો રહે છે. પ્રભુનું વચન શું કહે છે? અત્યારે મારા તમારા માટે સૌથી અઘરી વાત એ છે ખબર છે? દેવની ઈચ્છા જાણવી. ભક્તિ સાહેબનું બહુ જબરદસ્ત પુસ્તક છે એના ઉપર, ઈશ્વરની ઈચ્છા શોધવી. રાતે બુક સોસાયટીમાં મળશે, સમય મળે કરી તો વાંચો. એ ડિનર પર કે બીજા કોઈ હોટલ પર તમને વાંચવા નહીં મળે, પણ
અદભુત. અને જ્યાં દેવની ઈચ્છા નથી ત્યાં વ્યક્તિગત ઈચ્છા છે, બીજા કોઈની ઈચ્છા છે, કૌટુંબિક ઈચ્છા છે. દેવની ઈચ્છા પ્રમાણે ચાલવું જરૂરી છે. ઈશ્વર એના બાળકોને, એના સંતાનોને હંમેશા હંમેશા દોરવણી આપે છે, સતત દોરવણી આપે છે અને વિજયમાં દોરીને લઈ જાય છે. દાનિયેલ જ્યારે આ પ્રાર્થના કરી રહ્યો છે ત્યારે બંદીવાસમાં છે, ગુલામીની સ્થિતિમાં છે. ઇઝ એન ઓપરેશન, સ્લેવ છે. એ પરિસ્થિતિમાં પણ ઈશ્વર સાથેના જીવન સંબંધમાં એ સતત વૃદ્ધિ પામે છે. એનું મેનેજ 12મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં તમે જુઓ, એ પ્રાર્થના કરો તો કોણ આવે એની પાસે? ગાબ્રિએલ. આની સ્થિતિ સમજ આપવાની શરૂઆત કરી. ધેટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ પ્રેયર. એની પ્રાર્થનામાં શું છે? પરિણામ છે. અઠેક કરેલી પ્રાર્થના, વચનના ઊંડાણ સાથેની પ્રાર્થના, કબૂલાત સાથેની પ્રાર્થના, ઈશ્વરને અગ્રસ્થાન આપતા ઈશ્વરની પ્રશંસા સાથે કરેલી પ્રાર્થના પરિણામે સાર્થક, અસરકારક, પરિણામ ઉપજાવનાર પ્રાર્થના સાબિત થાય છે. મારી વ્યક્તિગત સાક્ષી આપો. મારો દીકરો ચાલી શકતો નથી, 28 વર્ષ થયા. ડોક્ટરની ભૂલ થઈ ગઈ ને અમારી પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું. ડોક્ટરને એવું કહ્યું હતું કે એ નહીં બોલે, નહીં સમજે, કશું નહીં થઈ શકે. એક નીતિની વાત કરી કે જીવો જેવી રાસ્તામાં જીવશે, જીવે એટલું જીવાડો, આવું કહ્યું છે. જન્મના 6ઠ્ઠા દિવસે કે જ્યારે મારી વર્ષ કરી પ્રભુના હાથમાં આખી વાત સોંપી દીધી. પ્રાર્થના કરી, દવાખાનામાંથી રજા લીધી. ડોક્ટરે નામમાં લખેલું છે એ ખાલી આજે પણ અમે રાખીને મૂકીશ, રેકોર્ડ માટે નહીં, મહિમાને માટે. 3 મહિના થયા. ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયા, ડોક્ટરે કીધું આંખ બતાવો. એટલે અમે આંખ કરવા માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે ગયા. ડોક્ટરે લખ્યા તમારો છોકરો આંધળો છે. મારા મા બાપને કહી શકો એવી સ્થિતિમાં જ નહોતો. It was between me and my wife. ડોક્ટરે કીધું અમે નજીક જ ના ગયા. પ્રભુની પાસે મૂક્યું એક કાગળ અને પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ તું કામ કર. 15 દિવસમાં એક ડોક્ટરે કીધું એને કશું નથી. હાલેલુયા. It is not me. પ્રભુ કરે છે. બે દીકરાને મારે મુશ્કેલી થોડું પડે મારા ડાબા ખભા પર, ડાબા પગ પર બેસાડું, પ્રાર્થના બતાવો એ મારા પગ ઉપર બેસે. એમ કરતા કરતા ગયા વર્ષે મારા ઘૂંટણમાં પાણી ભરવાની શરૂઆત થઈ. કારણ કે હું વજન વધી ગયું છું. 28 વર્ષ મને સ્વાભાવિક સમજી શકો ઓલમોસ્ટ 40+ વેઇટ. પાણી ભરવા ફેમિલી મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે એટલે મને ખબર પડી ગઈ કે મારે શું થશે. પાણી ખેંચાવો, ઓપરેશન કરાવો, બધું લાંબુ થાય. એના બધા મને સલાહ પણ આપી. એક દિવસ રાત્રે 12 વાગે હું જાગી ગયો. અમારા ઘરની બહાર ઉપર રોબીમાં ઈશ્વરમાં બેઠો. પ્રભુને સીધી સાદી સરળતાથી, પ્રભુ આ બધી શું આવે આવી મેં પ્રાર્થના, આ પાણી ભરાય છે, ઓપરેશનની વાત ના જોઈએ. બીજે દિવસે સવારે ગાયા, આજે ગાયા છે. હું કંઈ અલગ નથી, જે તમે છો એ શું છું. મારા વાઈફની ગોલ બ્લેડર સ્ટોન થયું. આખું ગોલ બ્લેડર કમ્પ્લીટ ભરી ગયું. ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ. પ્રાર્થના કરી. પ્રાર્થના કરીને અમે સીધા સોનોગ્રાફર દેવતાની પાસે ગયા. કીધું સોનોગ્રાફી કરો. ઓપરેશન થતા પહેલા સોનોગ્રાફી કરો. એને પહેલી વખત માઉસ ફેરવ્યું. એમને કે ઓપરેશન કરાયું. મેં કીધું હેવન હોસ્પિટલમાં થઈ ગયો. 30 મિનિટ. બીજે દિવસે 1 કલાક બોલાયા આપણે. સંશોધન કર્યું. ગોલ બ્લેડર ખાલી. નો ઓપરેશન. ઈસુ એટલે આજે ખાલી. દીકરો કશું જ નહીં કરી શકે, એ માત્ર ચાલી નથી શકતો. ઇન્ડિપેન્ડન્ટ નથી. પણ એ બધું સમજે છે.
બોલે છે કે પહેલો શબ્દ હાલેલુયા બોલ્યો. અમે નતો શીખવાડ્યું. He spoke by himself. મારી સાક્ષી એટલા માટે આપું છું કે તમારી સામે ઉભો છું. મારા અનુભવની વાત કરી રહ્યો છું. હું કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. અહીંયા ઉભો રહી ગયો હું કંઈ અલગ નથી. હું તમારા જેવો ડેમિનન્ટ છું. પણ પ્રભુ સાથેની મુસાફરીમાં પ્રભુએ જે કામ કર્યા એ તમારી સાથે શેર કરું છું. તમારા ઉદ્દેશને માટે પ્રભુ આનાથી પણ વિશેષ તમારા હકમાં કરી શકે છે. પણ કન્ડિશન સપ્લાય પ્રભુ સાથે રહેવાની વાત, પ્રભુમાં રહેવાની વાત, પ્રભુ સાથે ચાલવાની વાત, એ પ્રભુની ઈચ્છાને આધીન થવાની વાત. પ્રભુને કશું અશક્ય નથી. પ્રાર્થના કરો શરૂ થઈ ગયું છે. પ્રાર્થનાને વધારે અસરકારક બનાવો. સ્વકેન્દ્રિત પ્રાર્થનાઓ નહીં, બધા માટે પ્રાર્થના કરો. વિશ્વ માટે પ્રાર્થના કરો. આપણા બાળકોને બધે છે એના માટે પ્રાર્થના કરો. આપણા દીકરા દીકરીઓને અત્યારનો જે માહોલ છે, અત્યારનું જે વાતાવરણ છે, પરીક્ષણમાં ના પડે, ખેંચાઈ ના જાય, એના માટે પ્રાર્થના કરો. પ્રભુ વિશ્વ સાર્વત્રિક બનાવીને આગમનને માટે તૈયાર કરે એના માટે પ્રાર્થના જરૂરી છે. વચન વાંચીએ પ્રભુ વચનની સમજ આપે એના માટે પ્રાર્થના જરૂરી છે. અને દિશામાં જે મેં વાત કરી એને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. પ્રભુ ચોક્કસ પ્રાર્થનાના સ્વરૂપને, આપણી પ્રાર્થનાની જે રીત છે એને પ્રભુ શું કરશે? બદલી નાખશે. જ્યારે બદલાશે ત્યારે ઘણું બધું પરિવર્તન મારી તમારી આસપાસ જોવા મળશે. ટેલિવિઝન પર જે જોઈ રહ્યા છે આપણે જાણીએ વિશ્વ ક્યાં જઈ રહ્યું છે, સમાજ ક્યાં જઈ રહ્યો છે, જોવાની પરિસ્થિતિ શું છે. સૌથી વેધક જે પ્રશ્ન આપણી સામે છે, યંગસ્ટર્સ, હાઉ ટુ રીડ ધેમ. અને હવે આવી ગયું તે પરાકાષ્ઠા છે. ધીમે ધીમે કદાચ એક વર્ષમાં વર્ચ્યુઅલી આવી જશે ત્યારે વચન જ કામ લાગશે. આપણને વધારે ભાષામાં ખ્રિસ્તી શિસ્ત પ્રાપ્ત થયું છે. મિશનરીઝના માધ્યમ દ્વારા પ્રભુ આપણને એ વારસો આપતા ગયા છે, એ લેગેસી આપતા ગયા છે. એને આગળ વધારવાનું છે. મને તમને પ્રભુ એનું નામ આપ્યું છે. સૌથી મહત્વની વાત તો એ એફએસી 1:4 જગતના મંડાણની અગાઉ એણે એનામાં આપણને પસંદ કર્યા છે. તમે પ્રભુને પસંદ નથી કર્યો, પ્રભુએ તમને પસંદ કર્યા છે અને દાહોદ બનીના સભ્ય બનાવ્યા છે. પ્રભુએ તમને પસંદ કર્યા છે, તમે આ વિસ્તારના ખ્રિસ્તી કુટુંબના સભ્ય છો. ધેટ ઇઝ ગોડ્સ વર્ક. શિષ્યોને ઈસુએ પસંદ કર્યા હતા. શિષ્યોએ ઈસુને પસંદ નતો કર્યો. તમે પ્રભુની ઈચ્છાની યોજનામાં અલગ કરાયેલા, પ્રભુના નામથી ઓળખાતા, પ્રભુના સેવક સેવિકાઓ છો, દીકરા દીકરીઓ છો. ત્યારે મારી તમારી ફરજ એ બને કે આપણા વાણી, વિચાર, વર્તન, વલણ, વ્યવહારમાં ઈસુને બદલે. ખૂબ જ જરૂરી બાબત છે. એના માટે વચન, પ્રાર્થના એ ખૂબ જ મહત્વની વાત છે. એને વળગી રહી પ્રાર્થના કરવામાં વધારે ઊંડાણપૂર્વક પ્રાર્થના કરી. જ્યાં કોટેજ પ્રેયર મીટિંગ થાય ત્યાં પણ ભાગ લો, ચર્ચમાં પણ ભાગ લો અને આ પ્રાર્થનાની ચળવળ ઘણું બધું બદલી શકે છે. ઘણું બધું બદલું છે. અસંખ્ય સમસ્યાઓ છે, અસંખ્ય પ્રશ્નો છે. આપણા કુટુંબોમાં પણ છે, આપણા સમાજમાં પણ છે, બાળકોના પણ છે. વિદેશમાં આપણા બાળકો અત્યારે બહુ મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. વિરોધ નો
જે ક્યાં કઈ પરિસ્થિતિમાં કેટલા સ્ટ્રેસ લેવલ પર એ લોકો છે તે નહીં આવવા પડે. પ્રાર્થનાઓ જરૂરી છે. એવાની મોટી સવારે ઉઠીને પ્રાર્થના કરો. 4 વાગે અર્લી 4 in the morning એની પ્રાર્થના હોય. દાને દિવસમાં 3 વાર પ્રાર્થના કરો. ગાઉ દિવસમાં 7 વાર પ્રાર્થના કરો. ઘડિયાળના કાંટાથી 24 કલાકમાં 2 વાર તો ભેગા થાય છે ને. 12 વાગે તારે બંને કાંઠે પીટો પડે ને 2 times. 46 મિનિટની જગ્યાએ 144 મિનિટમાં પરિવર્તિત થઈએ તો ઘણું બધું વધી. જે પ્રભુનું છે પ્રભુને આપી, જે સમય પ્રભુ બનીને તમે આપ્યો છે. એવરીથિંગ વાતમાં બહુ સરસ કરેલું છે. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ઊંડા છે. આપણો શેતાન આપણો ટાઈમ વેસ્ટ કરે છે ચેટિંગમાં, ઇન્સ્ટા પર, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર endless મેસેજિંગ ચાલ્યા જ કરે છે. પ્રભુના વચનોથી આપણે થયા જ કરે છે અને આપણે મિથ્યા સંતોષમાં જીવ્યા કરે છે કે ઓ મેં ઘણું બધું કર્યું, મિસ્ટેક જે બાઇબલનું વચન ફોરવર્ડ કરે છે, હું માનું છું ત્યાં સુધી ચોક્કસ છું બાઇબલ કોઈને વાંચતો નહીં હોય ફોરવર્ડ કરતા પહેલા. કારણ કે વચન એવું છે જ નહીં. તમારા પાઠ્યમાં પ્રભુએ તમને જે વચન આપ્યું એ શેર કરો નોટ સાથે કે પ્રભુએ મને આ વાત કરી. થેન્ક યુ કહેતા તો ઘરનો મટીરિયલ ખડકાઈ ગયું છે. ટેકનોલોજીનો જમાનો છે. ગીતો ફોરવર્ડ થાય, માહિતી ફોરવર્ડ થાય, બધું જ એ બધાની વચ્ચે શેતાની ફોરવર્ડ થાય. અઘરું છે. આ જેટલું વધારે વાંચીશું એટલી વધારે સ્વસ્થતા, એટલી ઈશ્વરની વધારે ઓળખ, એટલી વધારે શુદ્ધતા અને એટલો મજબૂત સંબંધ પ્રભુ મને તમને આપશે. પ્રભુ આપણને કૃપા આપે એ દિશામાં આગળ વધવા બધી કામના માટે પ્રાર્થના કરીએ. જીવતા પછી ફરી એક વાર તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે સતત અમારી સાથે વાત કરનાર જીવંત ઈશ્વર છો. અને રિકગ્નાઇઝ કરતા અને એકનોલેજ કરતા પ્રભુ અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. જ્યારે પ્રાર્થના પર્વ સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે સાક્ષાતમાં બાકીના 27 દિવસની અમારી પ્રાર્થનામાં અસરકારક અને ફળવંત સાબિત કરો. પછી માત્ર શાબ્દિક પ્રયોજન ના બની જાય, પણ અમારી પ્રાર્થનામાં હૃદયના ઊંડાણમાંથી ઉભવતો ઉદ્ગાર બને. તમે ઈચ્છો છો એ મધ્યસ્થી બને, ત્યારે સાંભળીને પછી તમે કાર્ય કરો. પ્રતિજ્ઞાના પુસ્તકમાં તમારું વચન કે તે પ્રમાણે સંતોની પ્રાર્થના એ અગ્નિ સમાન છે, જ્યારે પૃથ્વી પર વિખેરી નાખવામાં આવે છે. અને અદભુત અજાયબ જેવા કામ સુધી તમે એ માધ્યમ દ્વારા કરો છો. એને અનુરૂપ જીવન જીવવાને માટે એ તમામ બાબત કે જે એ આડે આવે છે તમામ દૂર કરીને તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામતા પ્રાર્થનાના અસરકારક માધ્યમથી પછી લોકોને આશીર્વાદિત કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા એ દિશામાં મારી સહાય થતા મદદ કરો. પ્રાર્થના પ્રભુ સુધી